ધોરણ 12 પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ભાગ 4। મિત્રો, અગાઉ આપણે બીજ રાસાયણિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ એનો કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય એ આપણે જોયું હતું કે કોઈ પણ સેલ હોય એનું સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ શોધવો હોય તો શું કરવું જોઈએ? તો કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનું જે રિડક્શન પોટેન્શિયલ છે સ્ટાન્ડર્ડ મૂલ્ય એ બાદ કરવું જોઈએ। પણ આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે અગાઉના લેસનમાં આપણે જોઈ ગયેલા કે કઈ કઈ પરિસ્થિતિ હોય ત્યારે એ કોષ પ્રમાણિત સ્થિતિ કહેવાય। તો સૌથી પહેલું હતું કે બંને જે દ્રાવણો હોય એની સાંદ્રતા આયનોની 1 મોલર હોવી જોઈએ। ત્યાર પછી બીજું જોયેલું આપણે પરિબળ કે તાપમાન, તો તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન હોવું જોઈએ। ત્રીજું જોયેલું, જો વાયુરૂપ પદાર્થ હોય તો એનું દબાણ 1 બાર હોવું જોઈએ। તો આજે આપણે જે વાત કરવાના છીએ તે એ છે કે જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય તો સેલ પોટેન્શિયલની કિંમત બદલાઈ જાય અને બદલાઈને નવી પરિસ્થિતિમાં સેલ પોટેન્શિયલ કેટલો હોય એટલે કે એ કોષનો વોલ્ટેજ કેટલો મળે એ આપણે નક્કી કરવાનું છે અને એના માટે નન્સના સમીકરણનો ઉપયોગ કરવાનો છે। તો કોઈપણ રિડક્શન પ્રક્રિયા માટે આ સમીકરણ એક સામાન્ય સમીકરણ લખી શકાય કે M+N એ આ ધાતુ આયનનો વીજભાર છે અને જેટલો વીજભાર હોય તો એને કમ્પ્લીટ રિડક્શન કરવા માટે એટલા ઇલેક્ટ્રોન જોઈએ। તો એ કોઈ ધાતુ કે તત્વમાં રિડક્શન પામશે। એટલે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતા 1 મોલરને બદલે હવે કોઈ પણ સાંદ્રતા હોય તો ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આ સૂત્ર વડે માપી શકાય। શું છે? E of M+N M એટલે કે આપેલી પરિસ્થિતિમાં રિડક્શન પોટેન્શિયલ બરાબર સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, કારણ કે આ રિડક્શન પ્રક્રિયા છે અને એ રિડક્શન પ્રક્રિયાના સંદર્ભમાં આપણે આ પોટેન્શિયલ લઈએ છીએ એટલે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT/NF નેચરલ લોગ ઓફ M/M+N। M જે છે એ નિપજ છે, એ અંશમાં લેવાનું છે, M+N અહીં પ્રક્રિયક છે, એ આપણે છેદમાં લેવાનું છે। પણ આ તો તત્વ છે અને એની સાંદ્રતા આપણે 1 મોલર જ 1 જ લઈ લેવાની છે, એકમ વેલ્યુ લેવાની છે। એટલે હવે આ સૂત્ર થશે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ M+NM ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ M+NM માઇનસ RT/NF નેચરલ લોગ ઓફ 1/M+N। હવે અહીં આ પ્રક્રિયામાં આ નેચરલ લોગ છે, એને આપણે સાદા લોગમાં જો ફેરવવું હોય
તો એને 2.303 વડે ગુણવાનું છે. અહીં ખૂબ ધ્યાનથી આ સમજજો. 2.303 વડે ગુણીએ તો એને સાદા લોગમાં કન્વર્ટ કરી શકાય. બરાબર. આરની વેલ્યુ જે છે એ 8.314 લેવાની છે. 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન. અને ટેમ્પરેચર જે છે કેલ્વિન ટેમ્પરેચર છે એટલે 25 ડિગ્રી સેલ્સિયસ જે ટેમ્પરેચર છે એને કેલ્વિનમાં ફેરવીએ તો 298 કેલ્વિન થાય. તો એ 298 કેલ્વિન. બીજું, અહીં આપણે એન ફેરેડે છે, એનને આપણે એમ જ રહેવા દઈએ, ખાલી ફેરાડે જે છે એને કુલમમાં કન્વર્ટ કરીએ તો 1 ફેરાડે બરાબર અગાઉ પણ આપણે જોયેલું 96,487 કુલમ થાય. 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ઇલેક્ટ્રોનનો કુલંબીય વીજભાર, અને એ થાય 96,487 કુલમ. તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ, 96 રાઉન્ડ ફિગર કરીને 96,500 મૂકીએ તો પણ ચાલે. તો હવે આપણને સૂત્ર મળશે M+N રિડક્શન પોટેન્શિયલ ઓફ M+Nm માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ M+Nm માઇનસ આ બધાની વેલ્યુ, આટલા આખાની વેલ્યુ થશે 0.059. એટલે એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ અને દરેક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય એટલે એનને આપણે ચલ તરીકે રહેવા દઈએ છીએ. એટલે 0.059/n log 1/m+n. તો મિત્રો આ થયું કે જ્યારે કોઈ એક અર્ધકોષના સંદર્ભમાં એનું રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવું હોય આપેલી પરિસ્થિતિમાં, આ જે વેલ્યુ છે જેના ઉપર આપણે 0 જેવું નથી લખ્યું, બરાબર, જ્યાં લખ્યું છે એ સ્ટાન્ડર્ડ કહેવાશે, એ પ્રમાણિત કહેવાશે. પણ આ જે વેલ્યુ છે જેના ઉપર 0 જેવું નથી કર્યું એ આપેલી પરિસ્થિતિનું રિડક્શન પોટેન્શિયલ છે. અને અહીંયા E0 લખ્યું છે, વાંચવાનું આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, કારણ કે આ રિડક્શનના સંદર્ભમાં લખ્યું છે. જો આમ લખ્યું હોત E0 ઓફ M+N તો આ ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં કહેવાતે, કારણ કે અહીં ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે ઓક્સિડેશનના સંદર્ભની વાત થયેલી કહેવાય. તો આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું છે, ખૂબ મહત્ત્વનું છે, કારણ કે ઘણા બધા દાખલા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના છીએ. હવે જાણીતો એક ડેનિયલ કોષ છે આપણી પાસે કે જેમાં એનોડ તરીકે ઝીંકનો સળિયો, એના સંપર્કમાં ઝીંક આયન હોય, બરાબર, અને બીજો અર્ધકોષ કે જેમાં કોપરનો સળિયો છે એના સંપર્કમાં Cu+2 આયન હોય. અને એવો જે ડેનિયલ કોષ છે કે જ્યાં હવે સાંદ્રતા 1 મોલર નથી. જો સાંદ્રતા 1 મોલર હોત બંને બાજુએ તો આ કોષ પ્રમાણિત સ્થિતિનું પાલન કરેલું કહેવાતે. તો પછી આના રિડક્શન પોટેન્શિયલમાંથી કોપરના જે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ છે એમાંથી ઝીંકની સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ બાદ કરી નાખીએ તો આપણને કોષ પોટેન્શિયલ મળે. પણ અહીં શું હોવું જરૂરી હોય? 1 મોલર, બરાબર. પણ હવે આ સાંદ્રતા અહીં x મોલર છે, અહીંયા સાંદ્રતા y મોલર છે. તો એના માટે કયું સૂત્ર આવી શકે? તો
કેથોડ માટે કેથોડ આ છે, બરાબર. એટલે કેથોડનું આપેલી પરિસ્થિતિમાં રિડક્શન પોટેન્શિયલ બરાબર કેથોડનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT અપોન 2F. કેમ અહીં આપણે 2F લીધું છે? તો પ્રક્રિયા કઈ થાય છે? Cu+2 ઇલેક્ટ્રોન, ઇટ ગિવ્સ Cu. આ રિડક્શન પ્રક્રિયાના સંદર્ભમાં આપણે શું લેવાનું છે? n = 2 લેવાના છે. એટલે 2F નેચરલ લોગ ઓફ 1/Cu+2. હવે એનોડ માટે, એનોડ કોણ છે? આ ઝીંકનો અર્ધકોષ. તો એના માટે થશે ઝીંકનો આપેલી પરિસ્થિતિમાં રિડક્શન પોટેન્શિયલ બરાબર એનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT અપોન 2F. કેમ અહીં પણ 2F લીધું છે? 2 લેવાનું કારણ છે અહીં Zn+2 ઇલેક્ટ્રોન, ઇટ ગિવ્સ Zn. આ રિડક્શન પ્રક્રિયા થાય એટલે અહીં n = આપણે 2 લેવું જોઈએ. એટલે આ 2 છે. એટલે RT અપોન 2F નેચરલ લોગ ઓફ 1/Zn+2. પણ કોષ પોટેન્શિયલ તો શું છે? બે અર્ધકોષોના અથવા બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. એટલે કે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનું રિડક્શન પોટેન્શિયલ આપણે બાદ કરવાનું છે. તો આપણે E સેલ બરાબર આ જે વેલ્યુ છે રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu+2 Cu, એના માટે આપણે આ લખીશું. એટલે અહીં લખ્યું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu+2 Cu અને અહીં માઇનસ RT અપોન 2F નેચરલ લોગ ઓફ 1/Cu+2. હવે એમાંથી આપણે શું કરવાનું છે? ઝીંકના રિડક્શન પોટેન્શિયલને બાદ કરવાનો છે. તો ઝીંકના રિડક્શન પોટેન્શિયલને બાદ કરવા માટે અહીં ઉપર સમીકરણ છે તો એના પ્રમાણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn+2 Zn માઇનસ, પણ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે એટલે આ પ્લસ છે, માઇનસ RT અપોન 2F નેચરલ લોગ ઓફ 1/Zn+2. બરાબર. હવે જો આના બરાબર માઇનસ આખું આ જ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu+2 Cu માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn+2 Zn ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. અને આ RT અપોન 2F કોમન કાઢી લઈએ તો રહી જશે નેચરલ લોગ ઓફ 1/Cu+2. તો Cu+2 ને છેદમાં લઈએ કારણ કે આગળ માઇનસનું ચિહ્ન છે અને અહીં પ્લસનું ચિહ્ન છે એટલે આ Zn+2 અંશમાં આવશે. હવે અગાઉ જેમ જોઈ ગયા તેમ કે આટલાની વેલ્યુ સાદો લોગમાં આને કન્વર્ટ કરીએ એટલે 2.303 વડે ગુણવું પડે અને RT અપોન F તો એની વેલ્યુ શું આવે? 0.059. અને અહીંયા આપણે કોઈ પણ સમીકરણ માટે જો લેવું હોય તો ચલ n રહેવા દઈએ તો આ નંસનું સમીકરણ આપેલી કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ નક્કી કરવું હોય તો નક્કી કરી શકાય. મિત્રો, આનો બીજો એક ફાયદો પણ છે કે આપણે
આનો ઉપયોગ કરીને સંતુલન અચળાંક પણ શોધી શકીએ. સંતુલન અચળાંક કઈ રીતે શોધી શકીએ? તો આપણે ડેનિયલ કોસનો જ ઉદાહરણ લઈએ કે એનોડ ઉપર Zn solid, it gives Zn plus 2 aqueous plus 2 electron oxidation પ્રક્રિયા. કેથોડ પર Cu plus 2 aqueous plus 2 electron, it gives Cu solid, રિડક્શન પ્રક્રિયા. અને આનો સરવાળો કરીએ તો એ સેલ રિએક્શન અથવા એને કોષ પ્રક્રિયા પણ કહેવાય. તો કોષ પ્રક્રિયા શું થાય? Zn solid plus Cu plus 2 aqueous, it gives Zn plus 2 aqueous plus Cu solid. મેં અગાઉ વાત કરેલી કે શરૂઆતમાં કેથોડનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય અને એનોડનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હોય, પણ જેમ જેમ એ સેલ વપરાતો જાય તેમ તેમ શું થાય? કેથોડનું રિડક્શન પોટેન્શિયલ ઘટતું જાય અને એનોડનું રિડક્શન પોટેન્શિયલ વધતું જાય. અને એક સમય એવો આવે કે બંને અર્ધકોષોના કે બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ સરખા થઈ જાય, ત્યારે આપણને આ વોલ્ટેજ 0 મળે. આપણે એમ કહીએ કે હવે સેલ કામ કરતો નથી. હકીકતમાં ત્યારે એનું જે સેલ પોટેન્શિયલની વેલ્યુ છે એ 0 થઈ જાય છે અને બીજી બાજુ કોષમાં આ રીતે સંતુલન સ્થપાય છે. ગયા વર્ષે આપણે જોઈ ગયા છીએ કે સંતુલન અચળાંક Kc ઇઝ ઇક્વલ ટુ શું? તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા કેવી રીતે લખાશે? કોન્સન્ટ્રેશન ઓફ Zn પ્લસ 2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cu છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ Cu પ્લસ 2 છેદમાં ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Zn. હવે અહીં તમે ડેનિયલ કોષની આકૃતિ કે ડેનિયલ કોષ જોયો હોય તો એમાં ઝીંકનો સળિયો જાડો રાખીએ કે પાતળો રાખીએ, કોપરનો સળિયો જાડો રાખીએ કે પાતળો રાખીએ, એનું વજન કેટલું લઈએ કોઈ મતલબ નથી, ખાલી એનું અસ્તિત્વ ત્યાં હોવું જોઈએ. પાતળો તાર હોય તો પણ ચાલે, બરાબર. એટલે કે કોપરની સાંદ્રતા અને ઝીંકની સાંદ્રતા અહીં કોષ પોટેન્શિયલ ઉપર કોઈ અસર કરતી નથી. એટલે કે સાંદ્રતા સંતુલન અચળાંક ઉપર પણ કોઈ અસર કરતી નથી. એટલે આપણે જુઓ આ સૂત્ર છે સેલ પોટેન્શિયલ વાળું, તો એની અંદર આ સૂત્રમાં જુઓ હવે તો શું આવશે? આપેલી પરિસ્થિતિમાં કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 0.059/n log શું કરવું પડશે? આની જગ્યાએ આપણે અહીંયા જે છે ને log Zn પ્લસ 2 છેદમાં Cu પ્લસ 2 એની જગ્યાએ આપણે K અથવા Kc લખીએ તો આ સંતુલન અચળાંક મળે. એટલે કે આપણે વીજ રાસાયણિક કોષની અંદર જ્યારે પ્રક્રિયામાં સંતુલન સ્થપાય
ત્યારે એનો સંતુલન અચળાંક કેટલો છે એ પણ આપણે આ સૂત્ર દ્વારા નક્કી કરી શકીએ. થેન્ક યુ.